શું આપણે વાત કરીએ ભલામણા ભજનની? ભજન તો ઉગે પણ વાવતા નથી આવડતું. ખારા પટમાં વાવો તો ભલામણા ગાંડા બાવળિયા પણ ન ઉગે. કારણ કે તમારે અને મારે કંઈક મેળવવું છે પણ ગુમાવવું નથી. એમ ના મળે. 92 લાખ માળવાનો ધણી ભરતરી જ છે, જેને જોજો વિચાર કરજો કે પિંગળાનો એક ઇતિહાસ એવો છે કે અશોકપાળ પાસે રાતે ગઈ અને ભરતરી જોઈ ગયો ને આમ થયું ને તેમ થયું. એ આવી બધી વાતો છે. એ વાત ખોટી છે એવું મારો દાવો નથી, પણ હું તમને એક વાત કહું છું કે 92 લાખ માળવાનો ધણી હોય એનું બૈરું આવું હોય ખરું? જેવું તેવું હોય જ નહીં. પણ આમાં હું કે સાચો કે ઇતિહાસ બધાએ દબાવી રાખ્યો છે. પાદરી ઉથળ વાતો કરે છે. નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે અમારી ચેનલ અંતરની વાણીમાં. મિત્રો, આજે આપણે વાત કરવાની છે રાજા ભરતરી અને પિંગળાની. મિત્રો, વિડીયો ચાલુ થાય તે પહેલાં વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ચાલો મિત્રો, આપણે વિડીયોમાં આગળ વધીએ. મિત્રો, 92 લાખ માળવાનો ધણી રાજા ભરતરી પિંગળા વગર એક સેકન્ડ ન રહી શકે. એ પિંગળાને છોડીને સાધુ બની ગયો હોય છે. કેમ બન્યો હોય છે વિચાર કરજો. કોઈ એકવાર ભરતરી બાપુ શિકાર કરવા માટે જાય છે. 2-5 સૈનિકો હારે છે. એ શિકાર કરીને વળ્યા ને ત્યારે એક ગામની બાજુમાંથી નીકળે અને એમાં કોક ભાઈ ગુજરી ગયેલો છે. શમશાન યાત્રા નીકળી છે. શમશાન યાત્રામાં જતી હતી તે વાહે એક બેન માથા પછાડતી જતી, વાળ તોડતી જતી હતી. એટલે ભરતજીને એમ થયું, એના સૈનિકોને પૂછ્યું કે આ શમશાનમાં બેન બૈરા કોઈ દી જાય નહીં, પણ આ બેન કેમ હાલી જાય છે? આ જે ગુજરી ગયો એનો ભાઈ હશે, એનો ઘરવાળો હશે કે એનો દીકરો હશે? શું હશે એ આપણે આ પાકું કરવું છે. અને ભરતરી શમશાન હતું તે ત્યાંથી આમ થોડા હાકા ઘોડા ઊભા રાખીને જોવે છે કે શું થાય છે. લાકડા ગોઠવાઈ ગયા અને લાકડા ઉપર સુરાવી દીધો અને બેન બધાને કગરે છે કે મને જવા દો, હવે મારું સત્તર વહી ગયું, મારે આ દુનિયામાં જીવીને હવે શું કામ છે? એટલે કોઈ છોડતા નથી ને પછી બેનને સત ચડ્યું ને એ જણના હાથમાંથી જોટ મારીને નીકળી જાય છે. સળગતી અગ્નિમાં એ દીકરી વહી ગઈ અને ભાડ કરતી મંડી હળગવા. એ દીકરી સળગી ગઈ, પણ ભરતરી ઘોડા પર બેઠો બેઠો પાણાની મૂર્તિ જેવો થઈ ગયો કે આહા, જીવતા જીવા દીકરી હળગી ગઈ, આ કેટલો પ્રેમ હશે. ને એક ભાઈને પૂછ્યું કે આ ગુજરી ગયું એ કોણ હતું? એ કહે છે કે બેન જે હળગી ગઈ તે એના ઘરવાળા હતા. ભરતને વિચાર થયો કે આહા, પતિ પત્નીનો કેટલો પ્રેમ, જીવતા પોતાનું દેહનું બલિદાન કરવું, આ કેવડી મોટી વાત કહેવાય. હક નથી ભરતરીને, ક્યાંય હક નથી ભરતરીને. ઘરે આવ્યા ત્યારે ઘરે આવીને આ હિંડોળા ઉપર બેસીને અને વિચાર કરે છે કે પિંગળા પૂછે છે કેમ આજ કંઈ બોલતા નથી? પાણી લઈ આવું, ચા લઈ આવું, જમવા લઈ આવું? એ કહે છે, પિંગળા, આજે મેં એક સપનું જોયું એવું જોયું કે એક ચિત્ર એવું જોયું કે મારું મગજ હજી કામ નથી કરતું. પિંગળા કહે છે કે એવું શું તમે જોઈને આવ્યા છો કે તમને હક નથી? તમે તો રાજા છો એ વાત સાચી, પણ એક ગામની બાજુમાંથી અમે નીકળ્યા ને એક ભાઈ ગુજરી ગયા હતા અને એના ઘરવાળાની પત્ની હતી તે એ ભાઈની ચિતા હતી એ હળગતી હતી. અગ્નિમાં એ દીકરી ભળભળ હળગી ગઈ. હું તો જોઈ રહ્યો, મને હજી મારા હૃદય ચેન નથી પડતું. અને પછી પિંગળા કહે છે કે અગ્નિ મૂકી હતી કે એની હાથે પ્રગટ થઈ હતી? ના, અગ્નિ તો મૂકી હતી. તો કે એ તો 3જા નંબરનો પ્રેમ કહેવાય. એમાં શું મોટી વાત હતી? જોજો, ઇતિહાસ એમના એમ નથી બને. એ અગ્નિ જો મૂકી હોય તો એ 3જા નંબરનો પ્રેમ કહેવાય. અને ભરતરી વિચાર કરે તો સારો 2જા નંબરનો કેવો પ્રેમ હશે અને 1લા નંબરનો કેવો હશે? પિંગળાને કહે છે કે તો તમે મને ખુલાસો કરો કે આ 2જા નંબરનો પ્રેમ કોને કહેવાય અને 3જા નંબરનો પ્રેમ કોને કહેવાય? ત્યારે એમ કહે છે કે અગ્નિ આપીને 3જા નંબરનો છે અને જમણા પગના અંગૂઠેથી એની હાથે પ્રગટ થાય અને એ 2જા નંબરનો છે. તો એ 1લા નંબરનો પ્રેમ એ કેવું છે? પોતાની પત્નીને એનો ધણી ગુજરી ગયો હોય એવી વાત જ્યાં કાને પડે અને શ્વાસ અંદર હોય તો બહાર ન નીકળે અને બહાર હોય તો અંદર ન જાય, ખોળિયામાંથી જીવ નીકળી જાય, આનું નામ 1લા નંબરનો. એટલે ભરતસિંહ કહે છે કે પિંગળા, તું મને કેવો પ્રેમ કરે છે? 1લા નંબરનો, 2જા નંબરનો કે 3જા નંબરનો? એટલે પિંગળા કહે છે કે મહારાજ, એ બધી વાત જવા દો અને જે કરતા હોય એ કરો કે ના, બીજું કાંઈ નહીં. ખાલી તું મને પૂછ, તું મને પ્રેમ કેવો કરે છે? પછી પિંગળાને એમ થયું કે આ જાણ્યા વગર તો રહેશે નહીં, લોહી પીધા વગર રહેશે નહીં અને સાચું આમને સમજાવવું નથી.
નથી દેતી. પિંગળા કહે છે, મહારાજ તમને હું પહેલા નંબરનો પ્રેમ કરું છું, પણ અખતરો ન કરતા નકર રોતા નહીં આવડે. જો અખતરો કર્યો તો દરબાર રોતા નહીં આવડે. પહેલા નંબરનો પ્રેમ કરું છું કે ના 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 એવું કંઈ નથી હું કરવું, પણ રાજાની જાત એટલે 4-6 મહિનાનો સમય થયો અને એમના મનમાં વાત જાતી નહોતી કે મારે પિંગળાની પરીક્ષા કરવી છે. એમાં ફરી એકવારથી શિકાર કરવા ગયા અને એના ભાઈ વિક્રમસિંહને ભેગા છે. વિક્રમને કહે છે કે તું જા, મારો ઘોડો અને તારો ઘોડો બે લઈને રાજમાં જા, અને તારી ભાભી પૂછે તમારા ભાઈ ક્યાં ગયા તો તારે કહેવાનું કે સિંહના શિકારમાં કામ આવી ગયા, સિંહે મારી નાખ્યા. એ પણ મોટા ભાઈ રહેવા દો, અને આ શું કામ આ ખેલ કરવો છે? કોઈ ન બનવાનું બની શકે છે, જાય તો હેરાન થઈ જશું. એ કે તું મને મોટો ભાઈ માન તોય ભલે, રાજા માને તોય ભલે, મારી આજ્ઞાનું તારે પાલન કરવું જ પડશે. એટલે વિક્રમ આવ્યો 2 ઘોડા લઈ અને આવીને આમ દરવાજામાં 2 ઘોડા હાથમાં દોર્યા છે અને હાલ્યો આવે છે. અને અટારી પર પિંગળા ઊભી છે, બાજુમાં એની દાસી ઊભી છે, અને પિંગળા પૂછે છે કે વિક્રમભાઈ તમે આવ્યા, તમારા ભાઈ ક્યાં? એટલે વિક્રમ ઘડીક બોલતો નથી. વિક્રમ ભાઈ તમને કહ્યું શું તમારા ભાઈ ક્યાં? માંડ બોલ્યો, કારણ કે ખેલ હતો, પછી નાટક તો સરખી રીતે જ કરવું પડે ને. કે મારા ભાઈએ સિંહના શિકારમાં મારા ભાઈ ઉપર સિંહે તરાપ મારી અને મારા ભાઈને મારી નાખ્યા. સિંહને આમના અટારીએ હાથ મારી નાખ્યા. સિંહ આમના અટારીએ હાથ રહી ગયો. પિંગળાનો ખોળિયામાંથી જીવ નીકળી ગયો. હવે પડખે દાસી ઊભી છે, એટલે દાસીએ પિંગળાનું બાવડું પકડીને કીધું કે હાલો બા. આમનું આમ બાવડું પકડીને ત્યાં પિંગળા પડી ગઈ. બધાને ખબર પડી કે પિંગળા તો ગુજરી ગઈ. અને થોડી ઘડીક થયો ને ભરતરી આવ્યા ને બાપુ ખબર પડીને પછી ભરતરી માથા મંડ્યો પસાડવા. પિંગળા હવે હું તારા વગર રહી નહીં શકું. અને 92 લાખ માળવાનો ધણીનું બૈરું ગુજરી જાય પછી પબ્લિક કેવી ભેગી થાય હો. કીડીઓની જેમ માણસ ઉભરાયું હો. પણ ભરતરી બેકાબુ બની ગયો. વાળ મંડ્યો તોડવા, ધૂળના ફાંકડા મંડ્યો મારવા. પિંગળા જાગ, પિંગળા પણ મરેલા જાગે ખરા. ભરતરી માથા પસાડવા મંડ્યો. પિંગળા હું તારા વગર નહીં રહી શકું, પિંગળા હું તારા વગર નહીં રહી શકું. અને ગુરુ મહારાજને ખબર પડી. ગુરુ મહારાજ આવ્યા. ગુરુ મહારાજના પગમાં પડીને ભરતરી કરગરે છે કે બાપુ આને કંઈક કરો, મારું બાપુ આને હજીવન કરો, બાપુ આને હજીવન કરો. ગુરુજી મહારાજ કે આમ તે ઊભું, તમે જે ઊભું કર્યું છે ને હવે તમને મને કહો છો કે ઊભું કરો. આને ના કરવાની શું જરૂર હતી? કે બાપુ તમારા પગ પકડું, મારી ભૂલ થઈ ગઈ, મારું આમ થઈ ગયું, મારું તેમ થઈ ગયું છે. કે ભાઈ મરેલા જીવતા તો માણસ યાર લાઈનો લાગે. મારી એવી કોઈ તાકાત હોય કે મરેલા હું જીવતા કરી શકું? એમ કરતાં શમશાન યાત્રા તૈયાર થઈ અને માણસો બધા શમશાને જવા માંડ્યા. શમશાન યાત્રા હાલીને ભરતરી વાહે કાંડો પાગલ બની ગયો. ગુરુ મહારાજની આંખમાં આહુડા મંડ્યા પડવા કે હવે આ ભરતરીને મારે કેમ કાબૂ કરવો, કે પાગલ થઈ જાય તો આ આખો 92 લાખ માળવાનો નોંધારો થઈ જશે. આ 92 લાખ માળવાનું કોણ સાચવશે? એમ કરતાં શમશાનમાં ગયા ને એ લાકડા ગોઠવ્યા અને પિંગળાને માથે ગોઠવી અને બાપુ ભરતરી ગાંડો તૂર થયો ને એમાં કુદરતની વાત રાખવીને એક ગુદકાનો આત્મા આમ જતો હતો. અને સદગુરુ મહારાજને એના ભજનના બળથી આમ જોઈ ગયા કે આત્મા તો સારો નથી, પણ આ ભરતરીને કાબૂ કરવા માટે જો આ પિંગળામાં નાખું ને તો પિંગળા બેઠી થાય ને તો ભરતરી બાપુ બેઠક ઠેકાણે આવી જાય. એ ગુદકાનો આત્મા બાપુએ પકડી અને પિંગળાના ખોળિયામાં નાખ્યો અને પિંગળા બેઠી થઈ. ભરતરી ભાનમાં આવી ગયો, પણ અસલી પિંગળા મરી ગઈ. એ પછી અસરપાલને એ બધો ઇતિહાસ છે. બાકી 92 લાખ માળવાનું બૈરું જેવું તેવું ન હોય. તો મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો અને કોમેન્ટ કરી જરૂર જણાવશો. અને ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ.